સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી યુવકની લાશ મળવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। 800થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસને આરોપીનો સુરાગ મળ્યો હતો। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સચિન જીઆઈડીસીમાંથી યુવાનની અર્ધનગ્ન હાલતમાં મળેલી લાશનો પોલીસે ભેદ ઉકેલી નાખી આરોપીને પકડી પાડ્યો છે। 2 વખત સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યા બાદ મરનારે પણ માંગણી કરતા આરોપીઓએ મોઢું દબાવી હત્યા કરી નાખી હતી। પોલીસે 800 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી સુધી પહોંચી શકી હતી। સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બબેરુ થાનાના મડુવા ગામના વતની દિનેશ રામદાસ યાદવ સુરત સચિન જીઆઈડીસીમાં રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો। ગત 28મી જાન્યુઆરીના રોજ તેની લાશ સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરીથી ગભેણી ગામ તરફના રસ્તા પાસે આવેલી જાળીમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી। લાશ પાસેથી કોન્ડોમ અને વિયાગ્રાની ટેબ્લેટ મળી આવી હતી। પોલીસને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી, જેમાં મરનાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું અને તેનું મોઢું દબાવી રાખતા શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હોવાનું માલુમ પડ્યું હતું। બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। 800 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહાની ધરપકડ કરી છે। સચિન જીઆઈડીસી પીઆઈ કે ગોહિલે જણાવ્યું હતું કે બનાવના દિવસે સાંજે 7 વાગ્યાના અરસામાં આરોપી વેદ પ્રકાશે મરનારને ફોસલાવીને જાળીમાં લઈ ગયો હતો, જ્યાં 2 કલાકના સમયમાં વેદ પ્રકાશે મરનાર દિનેશ સાથે 2 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। બાદમાં દિનેશે પણ વેદ પ્રકાશ પાસે માંગણી કરતા તેમના વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જેમાં વેદ પ્રકાશે માર મારી દિનેશને નીચે પાડી દઈ તેનું મોઢું દબાવી હત્યા કરી નાખી હતી। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો, જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો નહોતો, એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી। જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો, એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી, તો આ બાબતે સૌ પ્રથમ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી। સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું। પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવું આવેલું હતું, જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું, કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌપ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે। સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનું ડેડ બોડી જે છે એ આઈડેન્ટિફાય થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો।